નમસ્તે ઓડિયન્સ, આ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 12 આપણું સ્ટાર્ટ કરવાનું છે. આજે થીમ છે વાતાવરણની સજીવો પર અસર. અત્યાર સુધી આપણે 11મા ચેપ્ટરમાં શું જોયું હતું કે ભાઈ અલગ અલગ પર્યાવરણના જે ઘટકો છે એ વિશે આપણે જોયું. અને પર્યાવરણનો એક ઘટક એટલે કે વાતાવરણ. તો વાતાવરણ જે છે એની સજીવો ઉપર શું અસર છે એ આખું ચેપ્ટર આપણને કહેવા માંગે છે. સૌથી પહેલાં તો વાતાવરણ હોય શું, વાતાવરણની બેસિક ડેફિનેશન શું હોઈ શકે, તે ઉપરાંત વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું, વાતાવરણ શું છે, વાતાવરણની અંદર કેટલા કેટલા વાયુઓ આવેલા છે, અને ખાસ કરીને વાતાવરણની સ્તર રચના આજે આપણે 6 સ્ટાન્ડર્ડમાં પણ સારી રીતે જોઈ ગયા છે. અલગ અલગ જે ભાઈ ક્ષોભાવરણ હોય, સમતાપાવરણ હોય, મધ્યાવરણ હોય, ઉષ્માવરણ હોય, આ બધી જ વસ્તુ આપણે છઠ્ઠા ધોરણમાં પણ જોઈ ગયા છીએ. તો એ જ બધી વસ્તુઓ જે છે એ અહીંયા અગેન રિપીટ થશે. ત્યારબાદ હવામાન અને આબોહવા વચ્ચેનો ડિફરન્સ શું હોઈ શકે એ પણ આપણે છઠ્ઠા ધોરણમાં જોઈ ગયા છે. એ વસ્તુ પાછી અહીં રિપીટ થઈ છે. ત્યારબાદ તાપમાન, વાતાવરણનું દબાણ, પવનો જે છે, ખાસ કરીને આપણી આસપાસ જે ખાસ કરીને જે વાયુઓ છે અને એ વાયુમાંથી જે છે એ હવા જે છે એ નિર્માણ થતું હોય છે. પણ એ પવનો બને છે કેવી રીતે, અને ખાસ કરીને પવનોના પ્રકાર કેટલા હોય, તો કે ભાઈ કાયમી, મોસમી અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો, એ વિશે ખાસ કરીને ચેપ્ટરમાં આપણને માહિતી આપવામાં આવેલી છે. અને એ જ રીતે આખું ચેપ્ટર જે છે એ ખાસ કરીને વાતાવરણમાં જે ઘટના થાય છે, પ્રેક્ટિકલ જે વાતાવરણમાં થાય છે એ જ વસ્તુ ખાસ કરીને આમાં આપણને સમજાવવામાં આવેલી છે કે ભાઈ ભેજ હોય, પછી આબોહવા અને માનવ જીવન હોય, ત્યારબાદ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કેમ કે વાતાવરણની જો આપણે વાત કરીએ તો એ પણ ખાસ કરીને પર્યાવરણનો જે ભાગ કહી શકાય, બરાબર છે. કુદરતી વનસ્પતિ વિશે આપણે છઠ્ઠા ધોરણમાં જોઈ ગયા હતા, અને ખાસ કરીને પ્રાણી સૃષ્ટિ છે તો એના વિશે પણ આપણે છઠ્ઠા ધોરણમાં ઇઝીલી બધી વસ્તુઓ જોઈ ગયા હતા. તો એ જ બધી વસ્તુઓ અહીં પાછી રિપીટ થશે. ઉષ્ણકટિબંધીય બારમાસ લીલા જંગલો, જ્યારે મેં તમને કીધેલું હતું કે એવરગ્રીન ફોરેસ્ટ, જેને કહી શકાય કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, તો ડેસિડિયસ ફોરેસ્ટ, આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે ઓલરેડી છઠ્ઠા ધોરણમાં પણ જોઈ ગયા હતા. ત્યારબાદ ઘાસના મેદાનો, ઓકે, અને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. તો આ ચેપ્ટરમાં જે છે એ ખાસ કરીને છઠ્ઠા ધોરણનો ઘણો બધો પોર્શન સમાવેશ થઈ જાય છે. તો જે લોકોએ ખાસ કરીને છઠ્ઠા ધોરણના ભૂગોળના લેક્ચર્સ નથી જોયા એ લોકોને એક રિક્વેસ્ટ કે કનેક્ટિવિટી તમારી બની રહે અને ક્રોનોલોજીમાં તમે ઇઝીલી લેક્ચરને જોવો તો તમારા જેને કહી શકાય કે કોન્સેપ્ટ જે છે એ પણ બિલ્ડ થાય. એ હિસાબથી તમારે છઠ્ઠા ધોરણના લેક્ચર્સ જે છે એ ખાસ કરીને ભૂગોળના જોઈ લેવાના, ઇતિહાસના પણ જોઈ લેવાના, અને બાકીનો જેટલો પણ પોર્શન છે ટૂંકમાં સોશિયલ સાયન્સ જે છે એ 6 સ્ટાન્ડર્ડથી ક્રોનોલોજીમાં જોવાનું રાખો તો વધારે તમારા માટે બેનિફિટ રહેશે. હવે આપણે અહીંયા જે સમજાવવા માંગ્યો છે 12મા ચેપ્ટરમાં કે ભાઈ વાતાવરણની સજીવો પર અસર. મેં તમને કહી દીધું કે આખા ચેપ્ટરમાં કેવા શું માંગે છે. હવે વાતાવરણ જે છે તો એનું નિર્માણની વાત આવેલી છે. આમ તો આ પણ આપણે બધી વસ્તુ જોઈ જ ગયા છીએ. મેં તમને છઠ્ઠા ધોરણમાં સ્ટોરી કીધેલી હતી કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડે છે તો ત્યારબાદ એ ધીમે ધીમે, કેમ કે પહેલાં જે છે એ આખો અગનગોળો હોય છે, પણ ધીમે ધીમે ખાસ કરીને એ ઠંડી પડવા લાગે છે પૃથ્વી. અને જે ઉપરનો જે ક્રસ્ટ એરિયા છે, ક્રસ્ટ એટલે કે ભૂકવચનો જે ભાગ છે, એ ભૂકવચનો ભાગ છે એ ઠંડો પડે છે, પણ અંદર જે પૃથ્વીની અંદર ઇન્ટિરિયર જે છે એ તો હાલની ડેટમાં પણ જે છે એ એટલું જ ગરમ છે જેટલું પહેલાં હતું. તો ઇન્ટિરિયરની અંદર ગરમી હોવા પાછળનું રીઝન એ છે કેમ કે એ ઠંડુ નથી પડી શકતું, પણ જ્યારે બહારનો જે એરિયા છે એ ઇઝીલી ઠંડો પડી જાય છે. અને ખાસ કરીને વાતાવરણ જે છે એ એક્ઝિસ્ટ કરે છે પૃથ્વી ઉપર, એના લીધે જ ખાસ કરીને આ બધી વસ્તુઓ જેને કહી શકાય કે ધીમે ધીમે જે એનો ક્રસ્ટનો ભાગ છે, ભૂકવચનો ભાગ છે, ઠંડો પડવા લાગે છે. હવે પૃથ્વી જે છે એ સૂર્યમાંથી છૂટી પડી છે એવું મનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી. આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડતા તેમાં રહેલા જે તત્વો છે એ પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. આ વસ્તુ જે છે એ ખાસ કરીને પાછળ આપણે જોઈ ગયા હતા, બરાબર છે. આ વસ્તુ આપણે ખાસ કરીને પાછળ જોઈ ગયા. મૃદાવરણ કોને કહેવાય? માટીનું આવરણ, બરાબર છે. તો એ જે તત્વો જે છે ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું એને આપણે મૃદાવરણ કહીએ છીએ. પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાયા, અને ખાસ કરીને વાયુ સ્વરૂપમાં જે રૂપાંતર પામ્યા એ વાતાવરણ તરીકે ઓળખાયા. તો એ વસ્તુ ખાસ કરીને બેસિક વાતાવરણ કેવી રીતે બન્યું એ વસ્તુ આપણને ટૂંકમાં સમજાવી દીધેલી છે. હવે વાતાવરણ એકચ્યુઅલી છે શું, પ્રોપર એની ડેફિનેશન શું હોઈ શકે? આમ તો આપણને આઈડિયા છે કે આપણી આસપાસ જે કંઈ પણ આવરણ છે, વાયુઓનું આવરણ ખાસ કરીને વાત કરવામાં આવેલી છે, એની અંદર ભેજ પણ હોઈ શકે, ધૂળના રજકણો પણ હોઈ શકે, અને તે ઉપરાંત અલગ અલગ જે ગેસ હોય, અલગ અલગ જે વાયુઓ હોય, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ હોય, તે ઉપરાંત ઓક્સિજન, નાઇટ્રોજન, મિથેન, અને તે ઉપરાંત પણ ઘણા બધા વાયુઓ. એ વાયુઓનું જે આવરણ છે એ જ ખાસ કરીને વાતાવરણ કહેવાય છે. વાતાવરણમાં તમે જુઓ
કે તમને પ્રશ્ન થાય કે ભાઈ વાતાવરણ ક્યાં સુધી ફેલાયેલું છે, તો આપણે માની શકીએ કે જ્યાં સુધી પૃથ્વીની જે સીમા છે, બરાબર છે, એટલે કે ખાસ કરીને જે પૃથ્વીનો અંતિમ લેયર છે એની જે સીમા છે ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પહોંચી શકે છે, એવું આપણે માની શકીએ. તો એક રીતે તમે એને કહી શકો કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ પહોંચી શકે છે ત્યાં સુધી વાતાવરણ જે છે ફેલાયેલું છે. અથવા તમને ક્વેશ્ચન એ રીતે પણ મગજમાં આવે કે ભાઈ ગુરુત્વાકર્ષણ ક્યાં સુધી ફેલાયેલું છે, તો જ્યાં સુધી પૃથ્વીનું વાતાવરણ છે એની લિમિટ છે પૃથ્વીના વાતાવરણની ત્યાં સુધી જે છે એ ગુરુત્વાકર્ષણ ફેલાયેલું છે. તો આ વસ્તુ એકબીજીને કોરિલેટ કરતી વસ્તુ છે, એ વસ્તુ મેં ધોરણ 6માં સારી રીતે તમને સમજાવેલી છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ રહેલું માનવામાં આવે છે. મેં તમને હમણાં જ સમજાવ્યું, બરાબર છે. પૃથ્વી સપાટીથી એવું માની લઈએ કે પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પળમાં 99% જેટલી હવા સમાયેલી છે. મતલબ એવું કહી શકીએ કે ભાઈ 32 કિલોમીટર જેટલું ઊંચું છે, એટલી ઊંચાઈમાં તો 99% જેને કહી શકાય કે વાતાવરણ સમાયેલું છે એવું આપણે કહી શકીએ. બાકીનું 1% જે છે એ 32 કિલોમીટરની ઊંચાઈ પછી છે. તો પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા જે છે એ પાતળી થતી જાય છે. શું રીઝન છે? કેમ કે આપણે જેમ જેમ ઉપર જઈએ એમ વાતાવરણ જે છે એની અંદરના રહેલા જે વાયુઓ છે અથવા વાતાવરણની ઘનતા જે છે, ખાસ કરીને વાતાવરણની ડેન્સિટી, બરાબર છે, વાતાવરણની ઘનતા જે છે એ ડિક્રીઝ થાય છે, એ ઘટતી જાય છે. મતલબ હવા જે છે એ પાતળી થતી જાય છે. અને એ જ રીઝન છે જ્યારે આપણે કોઈ પણ પર્વત ચડતા હોઈએ તો આપણને ખૂબ ઊંચાઈ ઉપર, ખાસ કરીને હિમાલય જેવા પર્વત ઉપર આપણને ખૂબ ઊંચાઈ ઉપર ઓક્સિજનની જરૂર પડે છે. એનું રીઝન જ એ છે કે હવા ખૂબ પતલી થઈ ગઈ છે, ત્યાં વાયુઓનું આવરણ જે છે એ ખૂબ જ ઓછું અથવા તો જેને કહી શકાય નહિવત પ્રમાણમાં હોય છે, જોવા મળે છે. તો આ જ રીઝન જે છે એ ખાસ કરીને અહીંયા વાતાવરણને આપણે સમજાવવાની કોશિશ કરેલી છે. હવે વાતાવરણમાં અલગ અલગ વાયુઓ આવેલા છે, તો કયા વાયુઓનું કેટલું પ્રમાણ છે એ પણ આપણે સ્ટાન્ડર્ડ 6માં ખૂબ ડિટેલમાં જોઈ ગયા હતા, બરાબર છે. અહીંયા અગેન આ બધી વસ્તુઓ રિપીટ થાય છે. વાતાવરણ જે છે, વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. વાતાવરણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તો કે ભાઈ જો ધુમ્મસ આપણને દેખાય છે, ઝાકળ, વાદળ, આ બધી જ વસ્તુઓ વાતાવરણમાં રહેલા પાણી સ્વરૂપે, આ બધી વસ્તુઓ જે છે એ પાણી સ્વરૂપે રહેલું, ભેજ સ્વરૂપે જેને કહી શકાય, બરાબર છે. શું કહી શકાય? ભેજ સ્વરૂપે. ત્યારબાદ પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. વાતાવરણ પૃથ્વીને દિવસે જે છે એ ગરમી અને રાત્રે જે છે એ અતિશય ઠંડીથી બચાવે છે. કેવી રીતે કોઇન્સિડન્સ થાય છે એ પણ સ્ટાન્ડર્ડ 6માં આપણે સમજી ગયા છે. માની લ્યો કે આ પૃથ્વી છે, બરાબર છે. હવે પૃથ્વીની અંદર અમુક એવા વાયુઓ રહેલા છે જેને ગ્રીન હાઉસ ગેસીસ કહી શકો, બરાબર છે. શું કહી શકો? ગ્રીન હાઉસ ગેસીસ. આ જે ગ્રીન હાઉસ વાયુઓ છે એ શું કરે છે, તો કે પૃથ્વીને ગરમ, મતલબ જેને કહી શકાય ગરમ રાખવાનું કામ કરે છે. જો આ ગ્રીન હાઉસ વાયુઓ પૃથ્વીમાં અસ્તિત્વમાં ન હોય તો પૃથ્વી જે છે એ બરફનો ગોળો બની જાય. કેમ કે સૂર્યના કિરણોને કેચઅપ કરવાની જે પૃથ્વી પાસે જે પાવર છે એ આ વાયુઓને લીધે જ છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર, ખાસ કરીને જો મેઇન આપણે વાયુની વાત કરીએ, કેમ કે ખૂબ જ ફેમસ છે અને ખાસ કરીને ખૂબ જ જાણીતો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે છે એ ગ્રીન હાઉસ ગેસ તરીકે પૃથ્વીમાં રક્ષણ કરે છે, ખાસ કરીને પૃથ્વીને ઠંડી થતા રોકે છે. પરંતુ જ્યારે આવા ગ્રીન હાઉસ ગેસીસ, આવા જેને કહી શકાય કે ગ્રીન હાઉસ વાયુઓ પૃથ્વી ઉપર એનું પ્રમાણ જે છે ધીમે ધીમે વધવા લાગે છે, ત્યારે શું થાય? ત્યારે બેલેન્સ જે છે એ જેને કહી શકાય કે ઇમ્બેલેન્સીસમાં પરિવર્તન થઈ જાય છે. એટલે ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જો પૃથ્વી ઉપર ખૂબ માત્રા કરતાં વધી જાય તો પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા થવા માંડે છે. એટલે પૃથ્વી જે છે એને ગરમ થતાં પછી કોઈ રોકી નથી શકતું. કેમ કે એનું રીઝન છે કે ખૂબ ઠંડી પૃથ્વી થઈ જાય તો પણ નકામી વસ્તુ છે, અને જો ખૂબ ગરમ થઈ જાય તો પણ નકામી વસ્તુ છે. અને અત્યારે જે આપણે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, આ બધી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એનું રીઝન શું છે? તો એનું રીઝન છે વાતાવરણમાં રહેલા ગ્રીન હાઉસ ગેસીસ, એનું પ્રમાણ જે છે એ વધે છે. એનું પ્રમાણ શું કામ વધે છે? તો એનું પ્રમાણનું મુખ્ય કારણ જે છે એ પોલ્યુશન છે, પ્રદૂષણ છે. આપણે ગઈકાલના વિડીયોમાં અલગ અલગ પ્રકારના પ્રદૂષણો વિશે જોયું કે ભાઈ ભૂમિનું પ્રદૂષણ હોય, જળનું પ્રદૂષણ હોય અને ખાસ કરીને વાયુનું પ્રદૂષણ હોય. તો આ બધા પ્રદૂષણને કારણે જે છે એ ખાસ કરીને આપણને આ બધી વસ્તુઓ, આ બધા જે ઇન્સિડન્ટ્સ છે એ બધી જોવા મળે છે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વધવું અને એ બધી વસ્તુ. તે ઉપરાંત પણ ઘણા બધા વાયુઓ હોય છે, CFC, ક્લોરોફ્લોરોકાર્બન, ને તે ઉપરાંત પણ ઘણા મિથેન, આ ઘણા બધા વાયુઓ જે છે એના લીધે જેને કહી શકાય કે ગ્રીન હાઉસ ગેસીસ જે છે એનું પ્રમાણ પૃથ્વી પર વધે છે અને પૃથ્વી જે છે એ સતત દિવસે ને દિવસે ગરમ થતી જાય છે. હવે વાતાવરણમાં રહેલા વાયુ
એનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં આપણને જોવા મળે છે. હમણાં આપણે જોઈએ નાઇટ્રોજન જે છે એ આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે, ઓક્સિજન આશરે 110 કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં જનરલી હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ જે છે એ વધુ છે. રીઝન શું છે? કેમ કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ જે છે એ ખાસ કરીને હલકા વાયુઓ છે અને જેમ જેમ તમે પૃથ્વીની ઉપર જાઓ એમ હલકા વાયુઓનું પ્રમાણ જે છે વધારે માત્રામાં જોવા મળે. જ્યારે ભારે વાયુઓ છે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ એ પૃથ્વી સપાટીથી ખૂબ જ નજીકના વાતાવરણમાં જોવા મળતા હોય છે. જો આપણે આ ટેબલને જોઈએ તો આ આપણને ચાર્ટ દર્શાવેલો છે. આમ સાઈડ આપણને વાયુ કીધું છે અને આમ સાઈડ એના પર્સન્ટેજ કીધા છે. તો સૌથી વધારે જો નાઇટ્રોજન જે છે એ 78.03%, ત્યારબાદ ઓક્સિજનનું પ્રમાણ, ત્યારબાદ ઓર્ગન, ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ અને ત્યારબાદ અન્ય વાયુઓ, બરાબર છે, એ પૃથ્વી ઉપર રહેલા છે. કાર્બન ડાયોક્સાઇડની જો આપણે વાત કરીએ ખાસ કરીને 0.03% જેટલું જે છે કાર્બન ડાયોક્સાઇડ આપણને જોવા મળે છે. અને જો ઓક્સિજનની વાત કરીએ જે આપણે પ્રાણવાયુ તરીકે છે તો એનું પ્રમાણ 20.99% જે છે એ આપણને ઓક્સિજન પણ આપણને જોવા મળે છે. તો આ વસ્તુ જે છે એ આ રીતે આપણે સમજવાની કોશિશ કરવાની છે. આમ છતાં આપણે ધોરણ 6માં સારી રીતે મેં તમને આ બધી વસ્તુ ખૂબ ડિટેલમાં સમજાવેલી છે, તો રિપીટ કરવાનો અહીં કોઈ પણ પ્રકારનો મતલબ રહેતો નથી. કયા વાયુઓ જે છે એ ખાસ કરીને કેટલી ઊંચાઈ આવેલા છે એ ખાસ કરીને યાદ રાખી લેવું, જેથી કરીને એક્ઝામમાં આવા ક્વેશ્ચન્સ જનરલી પૂછાતા હોય છે તો આપણને જે છે એ આઈડિયા રહે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ વાતાવરણની સંરચના વિશે, એટલે ખાસ કરીને આ વસ્તુ જે છે સ્ટાન્ડર્ડ 6માં પણ આપણે જોઈ ગયા હતા કે અલગ અલગ લેયર્સ હોય છે પૃથ્વીમાં. ખાસ કરીને આપણે જોઈએ કે માની લો કે આ અર્થ છે સર્ક્યુલર ફોર્મમાં, બરાબર છે. તો હવે આ જે ક્રસ્ટ છે, ક્રસ્ટના ભાગથી તમે આમ સીધે જુઓ, બરાબર છે, તો અલગ અલગ સ્તર રચના જોવા મળતી હોય છે વાતાવરણની. એનું રીઝન છે કે ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ જે જેવું આવરણ છે એ પ્રમાણેની પ્રકૃતિ આપણને જોવા મળતી હોય છે. તો આપણે એક પછી એક ડિટેલમાં જોઈએ કે ભાઈ વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે તમે જુઓ, તાપમાન એટલે કે ટેમ્પરેચર એટલે કે કેટલું ગરમ છે, કેટલું ઠંડુ છે, અને વાયુની સંરચના કે ભાઈ કયા લેયરમાં કેટલા પ્રમાણમાં વાયુઓ છે અને એમની સંરચના, એના સ્ટ્રક્ચર કેવી રીતે છે, એમાં જે ફેરફાર થાય છે એના આધારે આપણે જોઈએ કે ભાઈ આવરણ કે સ્તરોમાં આપણે એને વિભાજિત કરીએ છીએ કે ભાઈ આ ફેરફારના આધારે એના 4 પેટા આવરણો જે છે એ પાડવામાં આવે છે. ખાસ કરીને જે ક્ષોભાવરણ છે, સમતાપાવરણ છે, મધ્યાવરણ છે અને ઉષ્માવરણ છે એ વસ્તુ હવે આપણે ડિટેલમાં થોડુંક જોવાની કોશિશ કરીએ. જે આપણે આ ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ તો જે રીતે આ પૃથ્વીની સપાટી છે આપણને, બરાબર છે, ત્યાંથી મતલબ મૃદાવરણ જે છે, મૃદાવરણથી તમે માનીને ચાલો કે આટલું જે ડિસ્ટન્સ છે એ ક્ષોભાવરણનું ડિસ્ટન્સ છે અને પછી ક્ષોભ સીમા આવી જાય છે. ત્યારબાદ જે છે આવરણ આવે છે એ સમતાપ આવરણ આવે છે, બરાબર છે. અને આ જે આપણને ઊંચાઈ બતાવેલી છે એ કિલોમીટરમાં બતાવેલી છે. એટલે કે એવું માનીને ચાલો કે આ મૃદાવરણ છે અથવા ક્રસ્ટ છે, ભૂકવચ છે. ભૂકવચથી 10 કિલોમીટરની ઊંચાઈ સુધી ક્ષોભાવરણ આવેલું છે, ક્ષોભ મંડળ આવેલું છે. ત્યારબાદ 10 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર સુધી જે છે એ સમતાપ આવરણ આવેલું છે. અને ત્યારબાદ 50 કિલોમીટરથી લઈને જેને કહી શકાય કે 85 કિલોમીટર અથવા તો 90 કિલોમીટર આપણે માનીને ચાલીએ ત્યાં સુધી જે છે એ મધ્યાવરણ આવેલું છે. મધ્યાવરણથી આગળ તમે જાઓ તો બાહ્ય આવરણ આવે છે અને ત્યારબાદ જે છે એ ખાસ કરીને વાતાવરણ અથવા આવરણ જે છે એ કમ્પ્લીટ થઈ જતા હોય છે. ક્ષોભ આવરણની જો આપણે વાત કરીએ તો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભાવરણ કહે છે. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. માની લ્યો કે આ પૃથ્વી છે, પૃથ્વીના વચ્ચેના ભાગને આપણે ઇક્વેટર કહીએ છીએ, એટલે કે 0 ડિગ્રી જે છે એ વિષુવવૃત્ત આવેલું છે. વિષુવવૃત્ત પછી નીચે અને ઉપર બંને સાઈડ જે છે આ જે આવરણ આવેલું છે, બરાબર છે, આ જે આવરણ આવેલું છે એને સમશીતોષ્ણ કટિબંધ કહી શકો અથવા તમે એને સમશીતોષ્ણ પ્રદેશ કહી શકો, બરાબર છે. અને એના પણ ઉપર ધ્રુવ પ્રદેશો આવેલા છે. આ ધ્રુવ પ્રદેશો જે છે એમાં ખાસ કરીને એવું કહે છે કે ભાઈ 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જે છે એ આ ક્ષોભ આવરણ આવેલું છે. સમતાપ આવરણમાં 12 કિલોમીટર સુધી અને વિષુવવૃત્ત ઉપર એટલે કે 0 ડિગ્રી ઉપર ખાસ કરીને 16 કિલોમીટર સુધી આ આવરણ આવેલું છે. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે ભાઈ ખાસ કરીને માનીને ચાલો કે 0 ડિગ્રી ઇક્વેટર છે આમ,
તો અહીંયા સૂર્યના કિરણો જે છે એ પ્રોપર પડશે અને 12 માસ લગભગ સીધા પડે છે, બરાબર છે. એટલે ક્ષોભ આવરણમાં એવું હોય કે ખાસ કરીને સૂર્યના કિરણો જે રીતના પડે છે એટલે એટલું વાતાવરણનું પ્રમાણ જે છે એ ત્યાં એટલું ઊંચાઈ સુધી પહોંચી શકશે, બરાબર છે. એટલે જેને કહી શકાય કે 16 કિલોમીટર સુધી પહોંચી શકશે. હવે જ્યારે તમે ધ્રુવ પ્રદેશ ઉપર આવો છો તો ધ્રુવ પ્રદેશ જે છે ખૂબ જ ઠંડો પ્રદેશ છે, એટલે એની જે ઘનતા છે, કેમ કે ઠંડો પ્રદેશ છે એટલે નીચે જેને કહી શકાય કે માની લ્યો કે આ સપાટી છે, ધ્રુવ પ્રદેશની સપાટી છે, તો ત્યાં આગળ જેને કહી શકાય કે વાતાવરણ જે છે અથવા વાયુઓ જે છે એ પણ નીચે આવી જશે. શિયાળામાં બધી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરેલી હોય છે. શિયાળામાં તમે ઓબ્ઝર્વ કરેલી હોય તો આકાશ જે છે એ તમને ખૂબ જ સાફ દેખાય છે, સ્વચ્છ દેખાય છે. એનું રીઝન શું છે? કેમ કે તમામ પ્રકારના વાયુઓ અથવા તો હવા જે છે એ ખૂબ જ ઘાટી હોય છે નીચેના ભાગમાં, પૃથ્વી સપાટીના ભાગમાં, કેમ કે સપાટીના ભાગમાં એ બધી વસ્તુઓ બેસી જાય છે. જ્યારે ઉનાળાનો જ્યારે સમય હોય છે ત્યારે સૂર્યપ્રકાશ જે છે ખૂબ જ તેજ ગતિથી, તીવ્ર ગતિથી પડતો હોવાથી તમામ વાયુઓ જે છે એ ઉપર ઉડવાની કોશિશ કરે છે. એટલે 16 કિલોમીટર સુધીનું જે છે એ 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત ઉપર 16 ડિગ્રી અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી આ ફેલાયેલું છે. આઈ હોપ કે આ બધી વસ્તુઓ તમને સમજમાં આવી ગઈ હશે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 ડિગ્રી સેલ્સિયસના દરે તાપમાન જે છે એ ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. એટલે એમ માનીને ચાલો કે 1 કિલોમીટરની ઊંચાઈ ઉપર તમે જાઓ એટલે 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર જે છે એ ઘટી જાય છે, બરાબર. તો આ વસ્તુ જે છે ખાસ કરીને યાદ રાખવાની છે, ફેક્ટ છે. નેક્સ્ટ જે લેયર આપણને આ પૂછવામાં આવેલું છે એ આવેલું છે સમતાપ આવરણ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ સમતાપ આવરણ. આ જે આપણને લિમિટ અહીંયા બતાવેલી છે ક્ષોભ સીમાની લિમિટ, આ ક્ષોભ સીમાની લિમિટથી માનીને ચાલવાનું કે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે સમતાપ આવરણ. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન જે છે એ વધે છે. ક્ષોભ આવરણ જે છે ત્યાં તાપમાન, ટેમ્પરેચર એટલું બધું નથી હોતું. આપણે રહીએ છીએ ક્ષોભ મંડળમાં, બરાબર છે. પણ ક્ષોભ મંડળથી તમે ઉપર જશો એટલે તાપમાન એટલે કે ટેમ્પરેચર જે છે એ તમારું વધતું જશે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે, જેથી જેટ વિમાનો જે છે એ ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલિક કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઝનું શોષણ કરે છે. આ વસ્તુ ગઈકાલે પણ મેં તમને સમજાવેલી હતી અને 6th સ્ટાન્ડર્ડમાં પણ આપણે સારી રીતે સમજી ગયા છે. ઓઝોનનું લેયર જે છે એ શું કરે છે? તો કે સૂર્ય ઉપરથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એને ખાસ કરીને એક્સપ્લોઇટ કરવાનું કામ કરે છે, એનું શોષણ કરવાનું કામ કરે છે, જેને કહી શકાય કે પારજાંબલિક કિરણોનું, બરાબર છે. એ વસ્તુ અહીં ખાસ કરીને સમજાવવાની કોશિશ કરેલી છે. તો અહીંયા સુધી આપણે જે રાખીએ છીએ સમતાપ આવરણ સુધી. નેક્સ્ટ આપણે મધ્ય આવરણ જે છે એ આપણે શરૂ કરી નાખશું. અને ખાસ કરીને જો તમે પાછળના વિડીયોઝ હજી સુધી નથી જોયા તો રિક્વેસ્ટ છે પાછળના વિડીયોઝ ખાસ કરીને જોવા. 6ઠ્ઠા ધોરણના ભૂગોળના લેક્ચર્સ જોયા બાદ જ જે છે એ આ બધા લેક્ચર્સ જોવાની રિક્વેસ્ટ કરું છું. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી મોટિવેશન મને વધે અને અથવા મને સપોર્ટ કરો, બરાબર છે. અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ સાથે જે છે એ શેર કરવાનું રાખો. શેર કરશો તો જે લિંક છે, વિડીયોની લિંક છે, વિડીયો જે ચેનલ જે છે, બરાબર છે, એ લોકો સુધી પહોંચશે અને ખાસ કરીને મને પણ સપોર્ટ રહેશે અને મારી મહેનત જે છે એ પણ સ્પ્રેડ થશે. તો અને ખાસ કરીને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું રાખો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રાખો. સો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.